ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. ધોરણ 10ના રિપીટરની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા. દેશમાં 96 થી 104% વરસાદની સંભાવના. હવામાન વિભાગની આગાહી. સામાન્ય રહેશે નૈઋત્યનું ચોમાસું. રાજ્યમાં તબીબોનો બાબા રામદેવ સામે હલ્લાબોલ. એલોપેથી વિરોધી નિવેદન માટે માફી માંગવા આપ્યું. ફાયર સેફટીનો અલગથી બનાવો વિભાગ. હાઈકોર્ટનું સરકારને સૂચન. કહ્યું લોકોને ફાયર સેફટી શું છે તે જ ખબર નથી. ગુજરાતમાં MISCના વધતા કેસ. વડોદરામાં અત્યાર સુધીમાં 2 બાળકોના મોત. નવા રોગથી ડોક્ટરો પણ ચિંતિત. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોન સ્ટોપ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારની સાથે કે જે મળી રહ્યા છે શિક્ષણ વિભાગ તરફથી. 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ જશે. ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. 1 જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. એટલે કે 1 જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે, તો 3 જુલાઈએ રસાયણિક વિજ્ઞાનનું પેપર રહેશે. તો 5 જુલાઈએ જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે અને 6 જુલાઈએ ગણિતનું પેપર લેવામાં આવશે. 1 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થઈ જશે. ધોરણ 12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 1 જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. તો 3 જુલાઈએ રસાયણ વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે અને 5 જુલાઈએ જીવ વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. તો 12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 6 જુલાઈએ ગણિતનું પેપર લેવામાં આવશે. સાથે ધોરણ 10ના રિપીટ થઈ ગયો છે. 1 જુલાઈએ ભાષાઓના પેપરોની પરીક્ષા લેવામાં આવશે. તો 2 જુલાઈએ ગુજરાતીનું પેપર રહેશે. ધોરણ 10ના રિપીટરોનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. 3 જુલાઈએ વિજ્ઞાનનું પેપર રહેશે. 1લી ભાષાઓના વિષયોનું પેપર રહેશે. તો 3 જુલાઈએ વિજ્ઞાનનું પેપર રહેશે. 5 જુલાઈએ ગણિતનું પેપર રહેશે. ધોરણ 10ના રિપીટરોનો પણ કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જેમાં 6 જુલાઈએ સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. સમાચારોમાં આગળ વધીએ. બાબા રામદેવના વિવાદિત નિવેદન મામલે વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. સાથે જ IMAના સભ્યો રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા અને બાબા રામદેવ માફી માંગે તેવી IMAના સભ્યો પણ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે બાબા રામદેવે એલોપેથી સાયન્સ સામે વિવાદિત નિવેદન આપ્યું હતું. બાબા રામદેવ દ્વારા કરાયેલ વિવાદિત ટિપ્પણી મામલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ બાબા રામદેવ લેખિતમાં માફી માંગે તેવી માંગ પણ કરી છે. તો ડોક્ટરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી વિરોધ નોંધાવ્યો હતો. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે, જેમાં ભારતમાં 2021નું નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને દેશમાં 96 થી 104% વરસાદની સંભાવના સેવાઈ રહી છે.
ऑल इंडिया के लिए मोस्टली नॉर्मल रेनफॉल रहेगा और आईएमडी ने 4 होमोजेनियस रीजन 4 होमोजेनियस रीजन इंडिया का, जैसे नॉर्थ ईस्ट इंडिया। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે તળેટી વિસ્તારના ગલકુંડ ગામે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા જ 5 જેટલી બાઇકને નુકસાન થયું છે અને એક બાઇક ચાલક વૃક્ષ નીચે દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં કોંગ્રેસના 3 ધારાસભ્ય તેમના કાર્યકરો સાથે ધરણા પર બેઠા. સ્વર્ણિમ સંકુલ 1માં સિક્યોરિટી દ્વારા ધારાસભ્યો જોડે અસભ્ય વર્તન કરતા ધરણા પર ધારાસભ્યો બેઠા હતા. સિક્યોરિટી ગાર્ડ સાથે વાતચીતમાં મામલો વિચક્યો હતો. જોકે ઉચ્ચ અધિકારી દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્યના ધરણાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન પણ આપ્યું હતું કે ધારાસભ્યોનું સન્માન જળવાવું જોઈએ તેમજ બીજી વાર આમ ન બને તે માટે સૂચના આપીશ એમ પણ જણાવ્યું હતું. હાજરીની અંદર અમારી સાથે અસભ્ય વર્તન કર્યું. આ સીસીટીવી કેમેરામાં છે. તમારાથી થાય એ કરી લ્યો, તમારાથી બદલી થાય તો બદલી કરી લ્યો. એમાં એના ડીવાયએસપી એટલે અમારા પાટણના ધારાસભ્ય કિરીટભાઈએ વાત કરી. ડીવાયએસપી ફોનમાં સ્વીકારે છે કે એની માનસિક સ્થિતિ બરાબર નથી. માનસિક સ્થિતિ બરાબર ન હોય તો સ્વર્ણિમ સંકુલ 1ની અંદર ધારાસભ્યો, સંસદ સભ્યો, આઈએએસ આઈપીએસ અધિકારીઓ અને જવાબદાર ગુજરાતના માણસો રજૂઆતો માટે આવતા હોય ત્યારે એવી આ જવાબદારી વાળી પોસ્ટ ઉપર આવા લોકોને રાખી દઈએ કે જે ધારાસભ્યો સાથે અસભ્ય વર્તન કરે. આ ગેરવ્યાજબી છે ને એટલા માટે અમે ધરણા ઉપર બેઠા. ચોક્કસ જે પ્રમાણે ધારાસભ્ય બીજા કિરીટભાઈ પટેલ આપણી સાથે. કિરીટભાઈ, શું ઘટના બની હતી? છે લલિતભાઈ કહ્યું એ રીતે અમે અંદર આવતા હતા. SS1ની અંદર અમે નીતિનભાઈ અને ભૂપેન્દ્રસિંહને મળવા માટે જતા હતા. કોન્સ્ટેબલે જો એએસઆઈએ અમને રોક્યા. અમને કહ્યું ભાઈ અમે ધારાસભ્ય છીએ. લલિતભાઈ એને કહ્યું ધારાસભ્ય હોય તો ભલે તમે નામ લખાવી દો. અમે નામ લખાવ્યું. નામ લખાવ્યા પછી લલિતભાઈએ કહ્યું કે ભાઈ અમે કોઈ દિવસ આવું નામ 3 વર્ષથી ધારાસભ્ય છીએ આવું નામ. રૂપાણીના હસ્તે 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યભરની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો કાર્યક્રમ યોજ્યો હતો. આ શિક્ષક નિમણૂક પ્રક્રિયામાં સૌથી સારી વાત એ છે કે ફોર્મ ભરવાથી લઈને નિમણૂક પત્ર સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, શિક્ષણ વિભાગ સચિવ ડોક્ટર વિનોદ રાવ તેમજ વિવિધ જિલ્લાઓમાંથી કલેક્ટર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નવનિયુક્ત શિક્ષણ સહાયકો માધ્યમથી જોડાયા હતા. પૈકી આજે 2938 જેટલા કેન્ડિડેટને ઓનલાઈન નિમણૂક પત્રક અને ઓર્ડર હુકમ આપવાનું અહીંયા ગાંધીનગરમાં થયું છે. દરેક જિલ્લાની અંદર દરેક જિલ્લા કક્ષાએ આ રીતે નિમણૂક ઓર્ડર અને ભલામણ પત્ર આપવામાં આવ્યા છે. અહીંયા ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મેં નિમણૂક ઓર્ડર અને ભલામણ પત્ર મેળવ્યા છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયાની ખાસ વિશેષતા એ હતી કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે પૂરી થવાની આરે છે. ગુજરાતમાં બરાબર 1 મહિના અગાઉ કેર વર્તાવી રહેલા કોરોના વાયરસની હવે પાછી પાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસમાં ઘટાડો. એક્ટિવ કેસમાં 75% વધુનો ઘટાડો. મૃત્યુ આંકમાં પણ થયો ઘટાડો. ગુજરાતમાં બરાબર 1 મહિના અગાઉ કહેર વર્તાવી રહેલા કોરોના વાયરસની હવે પાછી પાની શરૂ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં કોરોનાથી દૈનિક મરણાંક 20 થી નીચે જવા લાગ્યા છે. બરાબર 1 મહિના અગાઉ 30 એપ્રિલના રોજ ગુજરાતમાં 1,42,046 એક્ટિવ કેસ હતા અને હવે તે ઘટીને 32,345 થઈ ગયા છે. આમ 1 મહિનામાં એક્ટિવ કેસમાં 75%થી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં કોરોનાની સ્થિતિ જોવા જઈએ તો દૈનિક કેસ 30 એપ્રિલના રોજ 14,605 નોંધાયા હતા, જ્યારે 31 મેના રોજ 1,681 નોંધાયા. એક્ટિવ કેસની વાત કરીએ તો 1,42,046 કેસ 30 એપ્રિલના રોજ નોંધાયા હતા, જ્યારે કે 31મી મેના રોજ 32,345 કેસ નોંધાયા.
દૈનિક મોતનો આંકડો જોવા જઈએ તો 30 એપ્રિલના રોજ 173 નોંધાયો હતો, જ્યારે કે 31મી મેના રોજ 18 મોત નોંધાયા હતા. રિકવરી જો જોવામાં આવે તો 30 એપ્રિલના રોજ 4,18,548 નોંધાઈ હતી, જે 31મી મેના રોજ 7,66,791 નોંધાઈ. અને રિકવરી રેટ પર જો નજર કરીએ તો 30 એપ્રિલના રોજ 73.72% નોંધાઈ હતી, જે 31મી મેના રોજ 94.79% નોંધાઈ. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પૂરી થવાના આરે છે, જેને લઈને ગુજરાતના કેટલાક એવા ગામો કોરોનાથી મુક્ત થઈ ગયા છે અને ધીરે ધીરે જનજીવન સામાન્ય બનતું જઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતના કામરેજના કઠોર ગામે વિવેકનગર કોલોનીમાં ઝાડા ઉલટી થવાથી 6 લોકોના મોત થયા હતા. વિવેકનગર કોલોનીમાં પીવાના પાણીની લાઇન અને ગટરની લાઇન મિક્સ થતાં પાણી ગંદુ થયું હતું અને આ ગંદુ પાણી પીવાથી 60 લોકોને ઝાડા તેમજ ઉલટી થયા હતા. તમામને રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ઝાડા અને ઉલટીના કારણે 5 વયસ્ક અને 1 બાળકનું મોત થયું છે. આ અંગે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઝાડા વામિટમાં ને એવું ઝાડા વામિટમાં મારા જેઠ કોપ થઈ ગયા. હવે અમારે બંને ડેરા જેઠાણીને હું કાઢવાની, કાકી સાસુને હું કાઢવાની. પીવાના પાણીમાં કે ગટર ભરી ગઈ છે? પાણીમાં ગટર એ લોકો એ જ પાણી ઉપલબ્ધ કરતા હતા, અમે એ જ પાણી ઉપલબ્ધ કરતા. ને અમારા કમસે કમ 3 મહિના થઈ ગયા. તે પછીની આજે પાછી જે ગટરો બધી ઉભરાવાઈ છે, ત્યારે અમે એટલી બધી રજૂઆત કરી અહીંયા જઈને, તો એ લોકો એમ કહે કે હવે તમારે એમ કે ઓનલાઈન જ અરજી ભરો, ઓનલાઈન જ અરજી ભરો. અમારી પાસે પાક્કા ભાઈ સબૂત છે, અમે ઓનલાઈન અરજી ભરેલી, તે છતાં બી અમારું કામ થયું નહીં. સરકારી હોસ્પિટલમાં 30 થી 35 પેશન્ટો અત્યારે એડમિટ છે અને પ્રાઇવેટોમાં બી 25-30 જેવા છે. કેટલા લોકોના મોત થયા છે? 6 લોકોના મોત થયા છે. હાલની કામગીરીમાં એસએમસી ડિપાર્ટમેન્ટની ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનોનું સમારકામ ચાલુ છે. હવે એમાં રિપોર્ટિંગમાં શું આવે એ ખબર નહીં. આ ઘટના બનવાનું કારણ એવું પ્રેડિક્ટેડ છે કે પીવાનું પાણી ને ગટર લાઇનનું પાણી મિક્સ થઈ ગયું છે, તેના કારણે આવું પેન્ડેમિક થયું છે. હાલ અમે એસએમસી ટીમ બોલાવીને અહીંયા આ બધું થવાનું કારણ શોધાવી દીધું છે અને બધાના ઘરે ક્લોરીનની ટેબ્લેટ્સ અપાવી દીધી છે અને પીવાના પાણીની અલગથી વ્યવસ્થા કરાવી દીધી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની માંગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને હવે તો વિદેશમાં પણ વધી રહી છે. તલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ 7 સમુદ્ર પાર ઇટલીવાસીઓને આકર્ષી રહ્યો છે. ગીરની કેસર કેરીની મહેક પ્રસરી 7 સમુદ્ર પાર. ઇટલી વાસીઓના જીભને ભાવ્યો કેસરનો સ્વાદ. કેસર કેરી માટે ઇટલી વાસી આપી રહ્યા છે મોઢે માંગ્યા દામ. તાલાલા ગીરથી કેસર કેરી ભરેલું કન્ટેનર મોકલાશે ઇટલી. 15,000 કિલો કેસર કેરી ભરેલું કન્ટેનર જહાજ દ્વારા પહોંચશે રોમ. ગુજરાતની સાથે દેશભરમાં પ્રખ્યાત થયા બાદ હવે વિદેશોમાં પણ કેસર કેરીની માંગ વધી રહી છે. જો કે પહેલા પણ અનેક દેશોમાં કેસરની માંગ હતી, પરંતુ આ વર્ષે પહેલી વખત ઇટલીમાં 15,000 કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલ્યા બાદ ઇટલી વાસીઓને કેસરનો સ્વાદ દાઢે વળગ્યો છે. તેથી વધુ એક કન્ટેનરની માંગ થતા 10 દિવસમાં બીજું કન્ટેનર ઇટલી મોકલવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કેસર કેરી બાય કાર્ગો યુકે, અમેરિકા, અરબ કન્ટ્રીમાં બધે જતી જ હતી. પણ આ વર્ષે આપણા પેક હાઉસમાંથી, એપીએમસીના પેક હાઉસમાંથી કેસર કેરી બાય શિપ ઇટલી પહોંચી છે, કે જે રસ્તામાં 25 દિવસ સુધી કેરીની લાઈફ સ્ટોપ કરી અને એક કન્ટેનર ઇટલીની અંદર જેવી કેરી અહીંથી મોકલી તેવી જ કેરી ત્યાં ઉતરી ગઈ છે અને ત્યાં રાઈટ થઈ અને માર્કેટમાં પણ મુકાઈ ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવી કોઈ સરળ વાત નથી. તેને માટે ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.
પ્રોસેસિંગમાં જાય છે, એને સફાઈ કરવામાં આવે છે, પાણીથી ધોવામાં આવે છે, એની ઓટોમેટિક અમારી પાસે ઓલરેડી ગ્રેડિંગ લાઈન અવેલેબલ છે. એના પછી એનો ગ્રેડ કરવામાં આવે છે વેઇટ ઉપર 200 ગ્રામથી લઈ અને 350 ગ્રામ સુધીના ફળ એની અંદર મેન્ટેન કરવામાં આવે છે અને બોક્સીસમાં 12 પીસ અને 9 પીસ મેન્ટેન કરવામાં આવે છે. એ ટોટલી પ્રોસેસ થઈ ગયા પછી એ કેરીમાં મેચ્યોરિટી માપવામાં આવે છે કે કેટલી કેરી મેચ્યોર છે, કેટલા દિવસમાં પાકશે અને શું પ્રોસેસ છે, શું આમાં કરવું પડે એમ છે. તો ચાલુ વર્ષે ઇટલીથી ખુદ એનઆરઆઈ કેરીની ડિલિવરી લેવા માટે ગીર પહોંચ્યા હતા, જેમનું કહેવું છે કે અહીંની કેરીની કિંમત ઇટલીમાં ખૂબ વધારે મળે છે. ગુજરાતથી કેરી ઇટલી બાય શિપ પહોંચાડશે. ઇટલીમાં કેરીની ભારે માંગ છે, અંદાજે 500 ટન કેરીની ખપત થાય તેમ છે. उस प्रोसेस में बहुत बड़ा एक रोल होता है मैंगो के कूल चेन का. कूल चेन का माने होता है कि मैंगो जब हमने हार्वेस्ट किया, हार्वेस्ट करने के जल्दी से जल्दी उस मैंगो को हम कूल चेन में डाल दें. कूल चेन का माने उसको 12 डिग्री टेम्परेचर पर डाल दें. ये सबसे बड़ा एक प्रोसीजर है जो हमको करना पड़ता है. उसके बाद से कई ऐसे प्रोसीजर होते हैं. हम मैंगो को सैनिटाइज करते हैं, हम मैंगो को हॉट वाटर ट्रीटमेंट करते हैं. આમ ગુજરાતની સાથે દેશ અને હવે વિદેશમાં પણ ગીરની કેસર પોતાનું કમાલ બતાવી રહી છે. ત્યારે કેરીનો સ્વાદ ચાખી ગયેલા ઇટલી વાસીઓને હવે કેસર વગર ચાલે તેમ નથી. ગીર સોમનાથથી ભરતસિંહ જાદવ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર આદેશ કરાયા છે. તેઓને તામિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. જયંતિ રવિએ ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે ઉમદા કામગીરી કરી હતી. તેઓ ગુજરાત કેડર 1991 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ રાજ્યના હેલ્થ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી નિમાયા છે જયંતિ રવિ, જેઓની હવે અહીંથી બદલી થઈ છે. ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે તેમની ખૂબ જ ઉમદા કામગીરી રહી છે. જે પ્રકારે તેમણે અગાઉ તમિલનાડુની માંગણી પણ કરી હતી, તેઓ તમિલનાડુ પહેલાથી જ જવા માંગતા હતા, ત્યારે હવે તેઓને જોવા મળી રહ્યું છે ગુજરાત કેડરના 1991 બેચના આઈએએસ અધિકારી જયંતિ રવિની બદલી થઈ છે. જામનગરમાં વિદ્યાર્થીઓએ સ્પેસ શટલ માટે એન્જિનની નવી ટેકનોલોજી વિકસાવી છે. ત્યારે આ ટેકનોલોજીની મદદથી અવકાશમાં પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓની સિદ્ધિ. સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ. અવકાશી યાન માટે ખૂબ ઉપયોગી. સ્પેસમાં જામનગરની પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રોનિક વિભાગના 3 વિદ્યાર્થીઓએ આયાન એન્જિન નામનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રોનિક પ્રોપલ્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતો હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે. ઉપરોક્ત પ્રોજેક્ટ પૂરો થઈ જાય અને તેને મોટા સ્તરે પૂર્ણ કરવામાં આવે તો એ પ્રોજેક્ટ દેશને સ્પેસ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજીમાં ખૂબ ઉપયોગી થઈ શકવાનો દાવો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. एक प्रोजेक्ट बनाया है जिसका नाम आयन इंजन है. आयन इंजन जो है वो स्पेस एप्लीकेशन में यूज़ होने वाला इंजन है. और स्पेस एप्लीकेशन फॉर एग्जांपल सैटेलाइट को प्रोपेल करने के लिए, स्पेसशिप्स को प्रोपेल करने के लिए और जो हमारे जो दूसरे स्पेस व्हीकल्स होंगे उसके लिए. ये प्रोजेक्ट बहुत ही सिंपल फिनोमिना पे काम करता है, जिसको टेक्निकल भाषा में कहे तो कोरोना डिस्चार्ज या आयोनाइजेशन. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ આયન મોડેલ એ આયોનિઝેશનની પ્રક્રિયાના સિદ્ધાંતને સાબિત કરે છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મોડેલ દ્વારા અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી તેને પોઝિટિવ ચાર્જ કરવામાં આવે છે અને તેને જુદી જુદી ગ્રીડ વડે પ્રવેગિત કરવામાં આવે છે અને તેમાંથી દબાણ મેળવી શકાય છે. રોકેટ અને સ્પેસ શટલમાં ક્રાયોજેનિક ઇંધણ વાપરવામાં આવે છે.
પરંતુ તે અવકાશમાં પહોંચ્યા બાદ ઈંધણ ખતમ થઈ જાય તે પહેલા પરત આવવું પડે છે. પરંતુ આ ઇલેક્ટ્રિક એન્જિનની મદદથી અવકાશમાં લેન્ડ કરતા ત્યાં રોકેટ તથા સ્પેસ શટલને ત્યાં જ એન્જિનની મદદથી રોકી શકવાનો દાવો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સર્જી શકે તેમ છે, કારણ કે હવે આયન એન્જિનથી ચાલતા રોકેટમાં કે આયન એન્જિનથી ચાલતા સ્પેસ શટલમાં ફ્યુઅલ તરીકે ઇલેક્ટ્રિસિટી જ હશે અને એ ફ્યુઅલ છે એ સીધું સોલાર સેલ મારફતે એ સૂર્ય ઉર્જાનો સોર્સ લઈ લેશે. એટલે એનો મતલબ એવો થાય કે તમારું સ્પેસ શટલ કે રોકેટ સ્પેસમાં કોઈ પણ જગ્યાએ જઈને ત્યાંથી પાછું આવી શકે, વળી એનું વજન ઓછું થાય, એનો ખર્ચ પણ ઓછો થાય. એટલે આ ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી માટે પાથ બ્રેકિંગ બની શકે એમ છે. આ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ કરવાની પ્રેરણા તેમના મિત્ર વર્તુળની ચર્ચા દરમિયાન મળી હતી. 3 વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. અંદાજિત 1 વર્ષથી ઉપરના સમયમાં આ મોડેલ તૈયાર કરવા માટે તેની થિયરીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ તમામ સિદ્ધાંતોને સાબિત કરતું મોડેલ તૈયાર કરવામાં આવ્યું. જામનગરના આ વિદ્યાર્થીઓના આ નવા સાહસના કારણે વિજ્ઞાનને એક નવી સિદ્ધિ ભવિષ્યમાં મળી શકે છે. આ રીતે ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીની મદદથી જામનગરના આ તેજસ્વી તારલાઓએ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરવાનો પ્રયત્ન કર્યો છે. તે વાતને પણ નકારી શકાય નહીં. સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ગુજરાત પર તાઉતે વાવાઝોડું ભલે આવ્યું અને જતું પણ રહ્યું, પણ તેણે આપેલા ઘાના નિશાન હજુ પણ તાજા જ છે. જાફરાબાદનો દરિયાકાંઠે આવેલું રોહિશા ગામ પણ તેનો બોલતો પુરાવો છે. અહીં એક લાચાર માં વાવાઝોડામાં સર્વસ્વ ગુમાવીને હવે મદદ માટે હાથ લંબાવી રહી છે. માં માંગે મદદ. જાફરાબાદના રોહિશામાં બધું જ ખેદાન મેદાન. 90 વર્ષીય ડાઈમાનું ઘર પણ થયું તબાહ. તાઉતેના તોફાનમાં ઘરમાં રહ્યું સહ્યું થયું નષ્ટ. એકલા રહેતા માનો મદદ માટે પોકાર. સર્વે કર્યા બાદ મદદ પહોંચાડવામાં ઊણું તંત્ર. તાઉતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના ગામો પર વિનાશ વેર્યો. તેને 2 સપ્તાહનો સમય વીતી ગયો છે. જો કે તાઉતેના જખમ હજુ પણ તાજા છે. હજુ પણ અનેક ગામ એવા છે કે જ્યાં ચારે તરફ વિનાશ લીલાના દ્રશ્યો ઉડીને આંખે વળગે છે. જાફરાબાદનું દરિયાકાંઠે આવેલું રોહિશા ગામ પણ આવી જ વિનાશ લીલાનું સાક્ષી છે. આ ગામમાં એકલા રહેતા 90 વર્ષના ડાહીમાનું ખોરડું જાણે કે આખા ગામનું દુર્દશાનું પ્રતીક સમૂહ છે. ડાહીમાં આ ભીષણ વાવાઝોડામાં અહીં જ હતા. માંડ માંડ ગુજરાન ચલાવતા ડાહીમાનું આ વાવાઝોડાએ બધું જ છીનવી લીધું. ડાઈમાના તૂટેલા ઘરમાં હવે બસ તબાહીના દ્રશ્યો જ છે. એકલી હતી, વાવાઝોડું આવી હતી. 2 દીકરાથી હું અલગ છું ને હું અહીંયા મારા રહેતી હતી. અત્યારે તો મકાન તો માથેથી ઉડી ગયું, પણ દિવાલે પડી ગઈ, ચૂલા ભાંગી ગયા, કોઈ વસ્તુ નથી. ઘરની ઘરવેકરી કિલો બાજરો પણ નથી રહ્યો મારા ઘરની અંદર. માની પાસે અર્થ ઉપાર્જનનું કોઈ સાધન બચ્યું નથી. હાલત એવી છે કે 90 વર્ષની ઉંમરે હવે આ વૃદ્ધાને માંગીને ખાવાનો વારો આવ્યો છે. સરકારે સહાયની જાહેરાત તો કરી છે, સર્વે પણ થયો છે, પણ કોઈ મદદ હજુ સુધી આ લાચાર માં સુધી પહોંચી શકી નથી. તંત્રના બહેરા કાન સુધી મદદ પહોંચે તે માટે આ બુઢી માં મદદનો પોકાર લગાવી રહી છે. સરકાર તરફથી મને પૈસા મળવા જોઈએ. બાકી આ બધું મકાન પડી ગયું છે, બરોબર ને. મને કોઈ આજુકા નથી. દીકરા 2 નોખા છે ને હું એકલી રહેતી અહીંયા. ને મને સરકાર જે આજુકા દે તો થાય, મારું કાપ ન કરવામાં કઈ થાય એમ છે નહીં. એક તરફ તાઉતેના વાવાઝોડાએ મચાવેલી તબાહી, બીજી બાજુ હજુ સુધી મદદ પહોંચાડવામાં ઊણું ઉતરેલું તંત્ર. રોહિશા ગામના 90 વર્ષના ડાઈમા તંત્રની સંવેદનશીલતાનો બોલતો પુરાવો બની ગયા છે. ડાઈમાની જેમ બીજા અનેક છે જે હજુ પણ મદદની રાહ જોઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને મદદની મોટી જાહેરાતથી કશું નથી થતું.
ખરેખર જે પીડિત છે તેમના હાથ સુધી મદદ પહોંચવી જરૂરી છે. સરકાર તરફથી સહાયની આશા છે, કારણ કે આટલો સમય વીતી ચૂક્યા બાદ પણ તેમનું ઘર છે તે એની એ જ પરિસ્થિતિમાં છે. માથે ચોમાસું છે, એક તરફ નળિયા નથી, ક્યારે તેમનું ઘર છે તે રિપેર થશે તે જ તેમને ચિંતા સતાવી રહી છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, રોહી શાહ, જાફરાબાદ. તો આ સાથે બુલેટિનમાં મહત્વના તમામ સમાચારો સાથે હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, મંતવ્યન્યૂઝ.com. નમસ્કાર.